ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા ખાતે મંત્રી શ્રી મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ। દરેક નાગરિકોએ એક વૃક્ષ લગાડવું જોઈએ, પ્લાસ્ટિકનો ત્યાગ કરી સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધીને પ્રદૂષણ મુક્ત ભવિષ્ય માટે પ્રયાસ કરવો જોઈએ, તેમ કહેવું છે મંત્રી શ્રી મોડુભાઈ બેરાનું। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે પર્યટન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના ગુજરાત રાજ્યના મંત્રી શ્રી મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી। ખેડબ્રહ્માના ભેમરા ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં 1111 રોપાઓનું વાવેતર કરીને અરવલ્લી હરિત દિવાલનો શુભારંભ કરાવ્યો હતો। તેમજ ખેડબ્રહ્મા તાલીમ કેન્દ્ર ખાતે એક પેડમાં કે નામ 2.0 નો શુભારંભ થયો હતો, જેમાં 1 હેક્ટર જમીનમાં નિર્માણાધીન વન કવચમાં કુલ 10,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું, તખ્તીનું અનાવરણ થયું હતું। આ રોપાઓમાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન સ્તરની જાતિઓનો સમાવેશ હતો। આ સાથે માતૃવન, વન કવચ અને મિયાવાકી ફોરેસ્ટનો પણ શુભારંભ કરાવ્યો। ઓપરેશન સિંદૂરની સ્મૃતિરૂપે સિંદૂરના 500 રોપાઓનું વાવેતર પણ થયું હતું। કાર્યક્રમમાં મંત્રી શ્રી મોડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આ વર્ષે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ અંતર્ગત ઉજવાઈ રહ્યો છે, જેનો મુખ્ય હેતુ છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગને પ્રોત્સાહિત કરવા અને ટકાઉ વિકલ્પો તરફ વળવાનો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૃથ્વી માતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરવાની પ્રેરણા સાથે એક પેડમાં કે નામ વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરી છે। તેઓએ મિશન લાઇફ અંતર્ગત વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો દ્વારા જીવનશૈલીમાં બદલાવ લાવીને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે નવો માર્ગ વિશ્વને ચિંધી દેખાડ્યો છે। તેઓએ આગ્રહ કર્યો કે એક વૃક્ષ લગાડી પ્લાસ્ટિકનો ત્યાગ કરી સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધવા અને પ્રદૂષણ મુક્ત ભવિષ્યની દિશામાં પ્રત્યેક નાગરિકે જવાબદારી સમજીને પ્રયત્નશીલ રહેવું જોઈએ। આ દિવસ એક દિવસ પૂરો ન રહે, પણ રોજ રોજ ધરતીને હરિયાળી, શુદ્ધતા અને સંવેદનશીલતા તરફ લઈ જવું જોઈએ। કાર્યક્રમમાં હેડ ઓફ ધ ફોરેસ્ટ અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી A.P. સિંઘે જણાવ્યું હતું કે આજે એક પેડમાં કે નામ 2.0 માતૃવન, વન કવચ, મિયાવાકી ફોરેસ્ટ અને અરવલ્લી હરિત દિવાલનો શુભારંભ કરાયો છે। પૃથ્વી આપણું ઘર છે, તેને બચાવવું આપણું કર્તવ્ય છે। વૃક્ષો વાવીને અને પાણી બચાવીને લોકોએ પર્યાવરણની જાળવણીની ફરજ નિભાવવી જોઈએ। પ્રધાનમંત્રીશ્રીના પ્લાસ્ટિક મુક્ત ભારતના આહ્વાનને સ્વીકારીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની અપીલ પણ કરાઈ। કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ પ્લાસ્ટિક એકત્રીકરણનો શુભારંભ કરાવ્યો અને વૃક્ષારોપણ પણ કર્યું। કાર્યક્રમમાં અતિરિક્ત અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વિકાસ અને વ્યવસ્થાપક શ્રી C.K. સોનવણે, ગાંધીનગર વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી રાજ સંદીપ, ઇન્ચાર્જ કલેક્ટર શ્રી હર્ષદ વોરા, નાયબ વન સંરક્ષક શ્રી ડોક્ટર D.F. ગઢવી, નાયબ વન સંરક્ષક શ્રી P.J. ચૌધરી, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, અગ્રણી શ્રી લુકેશભાઈ સોલંકી સમેત અનેક પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આબિદ અલી બુરા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને એક પેડમાં કે નામના બીજા તબક્કાની શુભ શરૂઆત અને જે અરવલ્લી ગિરિમાળાઓ છે એમાં પણ પ્લાન્ટેશન કરી અને લીલુંછમ બને એના માટેની જે કેન્દ્ર સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અરવલ્લી વિસ્તાર છે એ બધા 4 રાજ્યો આપણા હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત, એમાં અરવલ્લીના જે ગિરિમાળાઓ છે એમાં વધુમાં વધુ પ્લાન્ટેશન કરીને એને લીલુંછમ બનાવવા માટેની યોજના એ 3 કાર્યક્રમનો આજે અહીંયા રાખવામાં આવ્યો હતો। આપણે જે અહીંયા ખેડબ્રહ્મામાં ખૂબ સરસ 1 હેક્ટર વિસ્તારમાં વન કવચ જે મિયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ કરવામાં આવે છે, એમાં 10,000 જેટલા રોપાઓ વાવેતર કરી એમાં 500 જેટલા સિંદૂરના વૃક્ષો પણ વાવેતર કર્યા છે। આ વન કવચમાં 1 હેક્ટરમાં
જે 10,000 જેટલા વૃક્ષો રોપાઓ આવે છે એના કારણે ખૂબ ઝડપથી એનો ગ્રોથ છે એ વધતો હોય છે. 2 વર્ષમાં જંગલ જેવું થઈ જાય અને એની સાથે એમાં વોકવેથી લઈ અને વનકુટીરથી લઈ અને ફરવા અને મુલાકાત લેવા લોકો આવે એને એક ફરવાલાયક સ્થળ પણ બને એ પ્રકારનું વન કવચ પણ અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો એક વૃક્ષ ઉપર એક પેડ મા કે નામના એક વૃક્ષ ઉપર ઊભી અને દરેક લોકોએ ભાગીદારી કરી અને આજે અહીંયા વન કવચમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આજે ખૂબ સરસ રીતે અહીં આજે વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ હતો. એમાં આ વર્ષે જે મુખ્ય થીમ છે એ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય અને પ્લાસ્ટિકમાંથી એના રિસાયકલિંગ કરી અને એનો વધુ ઉપયોગ થાય અને પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ ઓછો થાય એ થીમ ઉપર આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસમાં લોકજાગૃતિ માટેના કાર્યક્રમો આપણે 22 જૂનથી લઈ અને 4 જૂન સુધીની પૂર્વ તૈયારી કરી. અલગ અલગ વિભાગોએ પણ અલગ અલગ સ્થળો ઉપર પ્લાસ્ટિક એકત્રીકરણ કરવાનું, એનો વેસ્ટને રિસાયકલિંગ જે થતું હોય ત્યાં મોકલવાનું એક કામ છે હાથ ઉપર લીધું હતું. અને આજે 5મી જૂને આજે આ દિવસની ઉજવણીથી આજનો દિવસ પૂરતું નથી, પણ આવનારા 31 ઓક્ટોબર સુધી આ અલગ અલગ વિભાગો છે એ પ્લાસ્ટિકનો વેસ્ટ છે એને ભેગો લે છે, પ્લાસ્ટિકનો વપરાશ ઘટે એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરશે અને એનાથી એક અભિયાનના રૂપે ઉપાડી અને લોકો આમ જનતા દરેક આ સરકારની સાથે જોડાય અને આપણે જે મિશન લાઈફની વાત આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કરી છે એ રીતે આજે આ દરેકને જીવવાની શૈલી બદલવી પડશે અને એ રીતે આપણે પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે બનીએ, પ્લાસ્ટિકનો વપરાશ કેવી રીતે ઘટે એના માટે જનજાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.